સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 19/5/2024 ને રવિવાર. વૈશાખ સુદ એકાદશી છે. આજની એકાદશીને મોહિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આજે છાસનું દાન કરવાનું બહુ મહત્વ છે. આજે લક્ષ્મીનારાયણ એકાદશી તરીકે પણ આજના દિવસને ઓળખવામાં આવે છે. આજના દિવસે ભગવાન નારાયણની પૂજા ઘરમાં કરવી જોઈએ. નજીકમાં જ્યાં પણ ભગવાન વિષ્ણુના અવતારની કોઈ પણ મૂર્તિ હોય, કોઈ પણ મંદિર હોય, જેમ કે રામજીનું છે, કૃષ્ણનું છે, એવા નારાયણના કોઈ પણ મંદિર હોય ત્યાં દર્શન માટે ખાસ જવું જોઈએ. આજના દિવસે ઘરે લાલાની પૂજા કરી 1005 ચડાવી શકો છો. પણ માખણનું દાન આજે માખણ ભગવાનને અર્પણ કરી અને ઘરમાં બધાને પ્રસાદ તરીકે વેચવો જોઈએ. એનાથી ઘરમાં શુભલક્ષ્મી પ્રાપ્ત કરી શકો. આજના દિવસે બીજું કાંઈ ન કરી શકો તો ઉપવાસ થતો હોય તો ઉપવાસ ખાસ કરો. એ પણ ન થાય એવું હોય તો રીમ નમો ભગવતે વાસુદેવાય નમઃના મંત્ર જાપ કરો. આ કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે. ભગવાન નારાયણ એક એવા દેવ છે જે પાપમાંથી મુક્ત કરે છે. એટલે એકાદશીનું જે વ્રત છે એ પાપમાંથી મુક્ત થવાનું છે. ગયા જન્મના આ જન્મ પાપમાંથી મુક્ત થવાનું વ્રત છે. તો ચોક્કસ કરજો. બધાને એકાદશીની ઘણી ઘણી શુભકામના. આજે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે એકાદશી. આ એકાદશી તિથિ આજે બપોરે 1:51 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની 12 તિથિ ગણાશે. આ એકાદશીનું જે કોઈ વ્રત કરતા હોય એ લોકો બીજા દિવસે બ્રાહ્મણને અન્નદાન કરી દેવું જોઈએ, ભિક્ષુકોને દાન કરવું જોઈએ. એનાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે. તો એ વ્રતનું પૂરેપૂરું ફળ પણ પ્રાપ્ત થતું હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે હસ્ત. હસ્ત નક્ષત્ર ઘણું શુભ માનવામાં આવે છે. આજે મળસ્કે 23 થી શરૂ થઈ આવતીકાલે મળસ્કે 3:16 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે એ બધાનું નક્ષત્ર હસ્ત ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વ્રજ. આ વ્રજ યોગ આજે 11:24 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો સિદ્ધ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિ. આ વિષ્ટિકરણમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પૂજા વિધિ કરી લેવી. અને વારે ઘડી યમથી ભય થતો હોય છે. એવી ઘટનાઓ ઘટિત થાય જેના કારણે તેને લોકોને યમનો ભય થઈ રહ્યો હોય. આ જે યોગ વિષ્ટિ યોગ એ આજે બપોરે 1:51 પૂર્ણ થઈ જાય છે. બપોરે 1:51 પછી જે બાળકનો જન્મ થાય એનો બહુ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા. કન્યા રાશિની અક્ષર આવે છે પઠણ. કન્યા રાશિનો સ્વામી બુધ. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ કન્યા રાશિ. આ કન્યા રાશિ 20 તારીખે સાંજે 4:35 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ કન્યાના પાસે. આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ. કારણ કે એ પ્રમાણે જીવનમાં ઘડતર થતું હોય છે. એ દોષમાંથી મુક્ત થઈ ગયા હોય તો જીવન સરળ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થયો છે કે આજે કોઈની મેરેજ એનિવર્સરી છે, આજે કોઈની વર્ષગાંઠ છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય એ ભગવાન શંકરને હું પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો આજના દિવસે ખાસ કરીને આજનું સુકન કરી લેજો. આજનું સુકન કરેલું હશે તો કાર્યમાં સારામાં સારી સફળતા મળશે અને આખું વર્ષ તમારું સુંદર વ્યતીત થશે. આજના દિવસે તમે કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ એક્ઝામ આપવા માટે જઈ રહ્યું છે, યા કોઈ જાન લઈને જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે. આજે કોઈનું ઓપરેશન હોઈ શકે, કોઈની ડિલિવરી હોઈ શકે, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠી હોય. હવે કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો, કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યું છે, બધા કાર્યક્ષેત્રમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના. મિત્રો આજના દિવસે ઘરેથી નીકળો છો ત્યારે પિતાને વંદન કરીને જવું જોઈએ. પિતા ન હોય તો પિતૃઓના ફોટાને વંદન કરીને જવું જોઈએ. ઘરમાં પૂજાના સ્થાનમાં વંદન કરવું જોઈએ. આજે સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવવું જોઈએ, બહુ જ મહત્વ છે. આજે હસ્ત નક્ષત્ર ભગવાન સૂર્યને પાણી ચડાવવાનું બહુ મહત્વ છે. અંદર કરણનું ફૂલ ગુલાબી, રતાંજલિ હોય તો રતાંજલિ નાખી. રતાંજલિ તો રોજ જ નાખીને ભગવાન સૂર્યને અર્પણ કરવું જોઈએ. તો સૂર્યનારાયણ ભગવાન ખૂબ પ્રસન્ન થતા હોય છે. રતાંજલિ એટલે એક ઔષધિ આવે છે, લાલ કલરનો પાવડર જેવો આવે છે, વેર જેવો આવે. એ ચપટીક નાખવાનું હોય છે પાણીમાં અને પછી સૂર્યનારાયણ ભગવાનને અર્પણ કરવું છે. રીમ સૂર્યાનમાં 12 વખત કરવું છે. આટલું કરીને તમે ઘરેથી નીકળો છો તો તમે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત કરો. આજે ઘરેથી નીકળો છો કોઈ પણ કાર્ય કરવા માટે
કાર્ય કરતા વખતે જે ચોક્કસ શુભ સમય હોય એ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો છો તો કાર્યમાં સારી સફળતા મેળવી શકો છો. આજે કોઈ પૂજા વિધિની શરૂઆત કરવાનો હોય, કોઈ યાત્રા પ્રવાસ માટેની શરૂઆત કરવાનો હોય તો એના માટેનો એક ચોક્કસ શુભ સમય છે તે આપણે જોઈ લઈએ. આજે સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળસ્કે 1:30 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ્કે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરી શકો છો ત્યાં કોઈ પણ કાર્યનો આરંભ કરી શકો છો તો કાર્યમાં સારી સફળતા મળી શકે છે. આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 15 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. પણ આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે ઉત્તમ દિવસ છે. કોઈ પણ ખરીદી કરવા માંગતા હોય, પછી વાહનની હોય કે ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય કે કોઈ પણ રમત ગમતમાં ભાગ લેવા માંગતા હોય કે દસ્તાવેજ વગેરે બનાવવા માંગતો હોય, એટલે બધા જ કાર્યો માટે આજનો દિવસ ઉત્તમ છે. આજે જે કાર્ય તમે કરો છો એ કાર્યમાં તમને વિજય થવાની શક્યતાઓ ખૂબ પ્રાપ્ત થઈ જાય છે. વિજય જ મળી શકે છે, સફળતા થઈ શકે એવા યોગ. આજે તો ખોટી વ્યક્તિ પણ સાચી સાબિત થઈ જાય જો કોર્ટમાં કેસ મૂકે એવા આજનો દિવસ છે. તમે કોઈ કેસ હારી ગયા અને તમે સાચા જ હો તો આજના દિવસે જો કેસ મૂકવામાં આવે તો સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જશે. આજના દિવસે કોઈ પણ નવું યંત્ર હોય એને પ્રથમવાર ચાલુ કરવા માટે ઉત્તમ દિવસ છે. આજે દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજે રમત ગમતમાં જે લોકો ભાગ લેતા હોય એ લોકો આજના દિવસે કોઈ પણ ફોર્મ ઉપર સાઇન કરી દો, જે આધાર કાર્ડ વગેરેમાં જ્યારે તમે ભાગ લેવાનો હોય ત્યારે એ આધાર કાર્ડ પર જે સાઇન કરેલું પેપર છે તે એમાં એડ કરી દો. કોઈ દસ્તાવેજ બનાવવાનો હોય તો તેની અંદર આધાર કાર્ડ પર વગેરે પર સાઇન કરીને પછી તે અંદર એડ કરી દો. આજના દિવસે આ કાર્ય કરશો તો ભવિષ્યમાં એનું ઘણું શુભ ફળ પ્રાપ્ત થશે. આજના દિવસે નવા વસ્ત્ર પહેરવાથી કન્યા જોવા જવાનું થઈ શકે છે. ભાઈઓ માટે શ્રેષ્ઠ છે. જે ભાઈઓના લગ્ન ન થતા હોય એ લોકો આજે નવા વસ્ત્ર ધારણ કરી લો. કોઈ પણ જગ્યા પર છોકરી જોવા જવાનું થઈ શકે. આજે નવા વસ્ત્ર પહેરવાથી સફળતા મળે છે. પ્રવાસની અંદર યાત્રા પ્રવાસમાં પણ સફળતા મળે છે. આજે નવા વસ્ત્ર પહેરવાથી સફળતા મળે છે ઉઘરાણીમાં. ઉઘરાણીમાં જે લોકો પાસે તમારા પૈસા લેવાના નીકળતા હોય, પૈસા આવતા જ ન હોય, આજે તમે નવા વસ્ત્ર ધારણ કરો છો તો ઉઘરાણી વાળા પાસેથી પૈસા નીકળી શકે છે. એવો આજનો દિવસ છે. આજનો દિવસ ઘણો શુભ છે. કોઈ પણ કાર્ય કરવા માટે આજે શિવજીના મંદિરે પણ ખાસ જવું જોઈએ. ભગવાન શંકરને આજે કેસુડાના પાણીથી અભિષેક કરવો યા તો ચોખ્ખું ગાયના ઘીથી અભિષેક કરવા ઘણું સુફળ પ્રાપ્ત થઈ શકે છે. હસ્ત નક્ષત્ર છે, ખૂબ સરસ દિવસ છે. પૂજા વિધિ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્ય દિને માસોત્તમ બ્રહ્મ પવિત્ર વૈશાખ માસે શુભે શુક્લ પક્ષે એકાદશીયાયામ મોહિની એકાદશીયાયામ ભાનુવા શરણવિત્તાયામ. દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાહ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો અનુસાર્થ સમ સિદ્ધિ અર્થમ લોકે સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે સર્વત્ર યશ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ ઇહ જન્મની જન્માંતરે વા સકલ દુરિત ઉપશમનાર્થમ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ ત્રિવિધ
ताप उपशमनार्थम तथा च मम जन्म समय उदित नक्षत्र योग करण राशि तिथि वार देवता द्वारा अशुभ फल दोष निवृत्ति अर्थम शुभ फल प्राप्ति अर्थम जन्म समय जन्म कुंडली मध्ये द्वादश भाव मध्ये स्थित आदित्यादि नवग्रह देवता द्वारा योग मध्ये दृष्टि मध्ये महादशा अंतरदशा प्रति अंतरदशा मध्ये शुभ फल प्राप्ति अर्थम अशुभ फल दोष निवृत्ति अर्थम आदित्यादि नवग्रह देवता अनुकूलता सिद्धि अर्थम दश दिगपाल देवता प्रसन्नार्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष भय रोग निवृत्ति अर्थम तथा च मम હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित पुत्र पौत्रादि संतति सुख प्राप्ति अर्थम હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર उत्तर उत्तर दिव्य सफलता सानुकूलता पूर्वक प्राप्ति अर्थम જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી प्रीति प्राप्ति अर्थम व्यापार व्यवसाय मध्य देशे विदेशे सर्वत्र उत्तर उत्तर प्रगति उन्नति प्राप्ति अर्थम और दरेक जणाए बोलવાનું मम भय रोग शत्रु बाधा मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો એ લોકો ભગવાનનું નામ બોલી દો દરેક જણા બોલો દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે પાણી મૂકી દેવાનું છે હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે વિષ્ણવે विष्णवे नमो नमः विष्णु स्मरणात् सर्वं परिपूर्णमस्तु एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिण भक्षण सहित बोलो मम सकल मन कामना सिद्धि अर्थम पूजन अर्चन जे भगवान की पूजा करी हो देवनु नाम बोली दो बोलो देवता नाम चरण कमले अर्पणमस्तु पाणी मूकी दो ફરી પાછું પાણી લેવાનું પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ નીચે જમીન પર પાણી મૂકી દો એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના કહેવાનું કે હે પ્રભુ મારાથી મારા પૂર્વજોથી મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો અમે તમારા બાળક છીએ હે પ્રભુ
અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈક ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો. નમસ્કારાન સમર્પયામિ આહ્વાનમ ન જનામિ ન જાનતો પૂજાક્ષર પરસ્પર મંત્રેણ ક્રિયાન ભક્તિમ સરસ્વય પૂજન કંગતમ બામ ગોદાત્રમ ચાગ્ન સંતિ પુણ્ય દર્શના ધન્ય હો દર્શનાર્થમ. હવે ઊભા થઈ જવાનું, શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.